આજે આઈપીએલ 2025ની 51મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર હૈદરાબાદ સામે ટકરાશે। આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 રમાશે। આ સિઝનમાં બંને ટીમ બીજી વખત એકબીજા સામે ટકરાવા જઈ રહી છે। છેલ્લી મેચમાં જીટી એસઆરએચને તેના હોમ ગ્રાઉન્ડ પર 7 વિકેટથી હરાવ્યું। તે જ સમયે હૈદરાબાદ હજી સુધી અમદાવાદમાં ગુજરાત સામે જીતી શક્યું નથી। 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી જીટીને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે હવે ફક્ત 2 જીતની જરૂર છે। તે જ સમયે એસઆરએચ જે 6 પોઈન્ટ સાથે 9મા સ્થાને પહોંચી ગયું છે, તે બીજી હાર સાથે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે। આવી સ્થિતિમાં આ બંને ટીમ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે। મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં સતત 6ઠ્ઠી જીત મેળવી છે। ટીમે રાજસ્થાન રોયલ્સને 100 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે। આ જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન પ્લેઓફની દોડમાંથી બહાર ફેંકાઈ ગયું છે। જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઘણી રસપ્રદ મોમેન્ટ્સ સામે આવી। આમાં ધ્રુવ જુરેલનો 79 મીટર લાંબો છગ્ગો આકર્ષણનું કેન્દ્ર રહ્યું, કારણ કે બોલ ફોટોગ્રાફર વચ્ચે ગયો હતો અને તે ખોવાઈ ગયો, જેના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી। મેચમાં રોહિત શર્મા, મહેશ તીક્ષ્ણા, નીતિશ રાણે કેચ છોડ્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહે જોફ્રા આર્ચરનો શાનદાર કેચ પકડ્યો હતો। રાજસ્થાન રોયલ્સ આઈપીએલની વર્તમાન સિઝનની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે। ટીમને મુંબઈ ઇન્ડિયન્સે 100 રનના મોટા અંતરથી હરાવીને આગળ વધ્યું છે। આ મુંબઈની સતત 6ઠ્ઠી જીત છે। આ જીતની મદદથી મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર આવી ગઈ છે। જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે। મુંબઈએ 20 ઓવરમાં 2 વિકેટે 270 રન બનાવ્યા। 218 રનનો ટાર્ગેટ ચેસ કરતી રાજસ્થાની ટીમ 16.1 ઓવરમાં 170 રનમાં ઓલ આઉટ થઈ ગઈ। ટ્રેન્ટ બોલ્ટ અને કર્ણ શર્માએ 3 વિકેટો ઝડપી। જસપ્રીત બુમરાહને 2 વિકેટો મળી। રાજસ્થાનનો કોઈ પણ બેટર 30 રનનો આંકડો પાર ન કરી શક્યો। અદાણી સ્પોર્ટ્સ લાઇન દ્વારા ગુજરાત સ્પોર્ટ્સ ટેનિસ એસોસિએશન સાથે જોડાણ કરી અમદાવાદના પાલડી ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે સ્ટેટ લેવલની ટેનિસ સ્પર્ધા જીએસટીએ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું 24 થી 27 મે દરમિયાન આયોજન કરવામાં આવશે। આ ટુર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન 1 થી 22 મે 2025 દરમિયાન કરવાનું રહેશે। ટુર્નામેન્ટના આયોજકો તેમાં ભાગ લેવા માટે એમ્પ્યોર અને સેમી પ્રોફેશનલ ખેલાડીઓ ઉપરાંત વિવિધ વય કેટેગરીના અનુભવી એથ્લેટ્સ, જુનિયર ખેલાડીઓના વાલીઓ, સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો તથા સ્થાનિક ટેનિસ ક્લબોને પણ ભાગ લેવા માટે આમંત્રિત કરી રહ્યા છે। આઈપીએલ 18ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું। ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈની ટીમ 19.2 ઓવરમાં 190 રનમાં ઓલ આઉટ થઈ ગઈ। જવાબમાં પંજાબે પ્રભસિમરન સિંહ અને શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી 19.3 ઓવરમાં 6 વિકેટે 191 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો। આ સાથે 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે। મેચમાં ઘણી રસપ્રદ મોમેન્ટ્સો સામે આવી અને રેકોર્ડ્સ પણ બન્યા। યજુવેન્દ્ર ચહલ આઈપીએલમાં સૌથી વધુ 4+ વિકેટ લેનાર બોલર બન્યું છે। તેણે ટુર્નામેન્ટમાં બીજી વખત હેટ્રિક પણ લીધી છે। પેવિલિયનમાં ઉભેલા રવિન્દ્ર જડેજાએ MS ધોનીના સિક્સર ઉપર કેચ પકડ્યું। ડિવાલ્ડ બ્રેવિસના હાથે કેચ આઉટ થઈને શશાંક સિંહ પેવિલિયન પરત ફર્યો।